સુરત શહેરની એસઓજી પોલીસને મળી મોટી સફળતા। અઠવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુજસી ટોકના ગુનામાં જામીન રદ થયેલ નાસ્તા ફરતા કુખ્યાત કોઠારી ગેંગના આરોપીને ઝડપી પાડી। સુરત શહેરની એસઓજી પોલીસ દ્વારા નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે ચલાવવામાં આવી રહેલ ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત એક મોટી સફળતા મળી છે। એસઓજીની ટીમે કુખ્યાત કોઠારી ગેંગના એક સક્રિય આરોપીને ઝડપી પાડ્યો। અઠવાલેન્સ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં નોંધાયેલ ગુજસી ટોકના ગંભીર ગુનામાં સંડોવાયેલ આરોપી મોહમ્મદ યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી રહેવાસી જમરૂક ગલી નાનપુરા અઠવા સુરત શહેરને વર્ષ 2021માં કોર્ટે શરતી જામીન આપ્યા હતા। જોકે આરોપીએ જામીનની શરતોનો ભંગ કરતા એસીપી જી ડિવિઝન દ્વારા જામીન રદ કરવાની અરજી કરાઈ હતી, જેને આધારે નામદાર કોર્ટે 5 મે 2026ના રોજ તેના જામીન રદ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કર્યો હતો। પોતાની ધરપકડ ટાળવા માટે આરોપી નાસ્તો ફરતો હતો। ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસે નાનપુરા જમરૂક ગલીના નાકા પાસેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। આરોપી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ છે અને એસઓજી પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। એસઓજી ઓપરેશન કારાવાસ 2 અંતર્ગત એક આરોપી યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારી કે જે કોઠારી ગેંગનો એક સક્રિય સભ્ય છે અને સજ્જુ કોઠારીનો ભાઈ છે, તેને ઝડપી પાડવામાં આવ્યો છે। આની હકીકત એવી છે કે 2021થી ગુજસી ટોકના ગુનામાં જામીન મુક્ત હતો। ત્યારબાદ એસીપી જી ડિવિઝન મલ્હોત્રાએ જામીન રદ કરવા માટેની અઠવા કોર્ટમાં અરજી કરેલી। તે અંતર્ગત 5 મે 2026ના રોજ અઠવા કોર્ટે આને જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો હુકમ કરેલો અને એસઓજી આની શોધમાં ઘણા સમયથી હતી, તો એસઓજીને યુનુસ ગુલામ મોહમ્મદ કોઠારીને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।